મંડાઈ મળ્યા છે ખાવા આવડા બધા પણ ખાવા મળ્યા અમારે બુધે બંધ અને આ છે સુરમે અને આ છે પાપડી કરું ભરી લીધું છે અને હવે તો લીન ભાગ્યા છે શિયાળવાન ભરેલા પાયલવાન સાક્ષી પાયલવાન પેલી હું આને કાઢી લઉં સુધલ બની જો કેમેરા પકડ હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજમાં છે ને ભાઈ આપણે ફિશિંગ બોટે આવી ગયા છે ને આપણે વિડીયો ચાલુ કર્યો છે મારી પાસે જો તમને રત્નેશ્વર દેખાતું છે કદાચ આશા કરી કે તમને દેખાતું છે ભાઈ અને આજમાં છે ને ભાઈ આપણે જવાનું છે દરિયાની અંદર ફિશિંગ કરવા માટે તો કેવી રીતે અમે દરિયાની અંદર કામ કરી કેવી રીતે અમે રહી કેવી રીતે હુઈ અને દરિયામાં અમે હું વસ્તુ કરી ભાઈ ખાવા પીવાનું રહેવાનું સુદાન તમને છે ને બધી ડિટેલ આ વિડીયોની અંદર મળી રહે તો ભાઈ ખાસ કરીને વિડીયોમાં બિના રહેજો તમે થંબનેલ જોઈને આવ્યા ને એ તો તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું જ છે ભાઈ તો ખાસ કરીને વિડીયોમાં બિના રહેજો અને ચેનલમાં પહેલી વખત આવીને તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારા ભાઈને છે ને ભાઈ વિડીયો બનાવવાની મજા આવે એમ તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો ફેમિલી અત્યારે છે ને આપણે બંદરમાંથી નીકળી ગયા છીએ અને જો ભાઈ આપણે છે ને એક મસ્ત મજાની બોટ તો મળી ગઈ મારા કાકાની છે જો મજાભાઈની છે ભાઈ એક નંબર જાય અને ઓલા આપણે દેખાય ને એટલા બધા આપણે દૂર હે ભાઈ કેમ પણ હે ભાઈ ચાલો ભાઈ આપણે છે ને બહાર પાણી જઈએ અને અહીંયા અમારા જો પૂરજીભાઈ લાઇટ બાંધી રહ્યા છે મસ્ત મજાની લાઇટ વાઇટ બાંધી તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના ઝાડ મેકાવાની જગ્યામાં પહોંચી ગયા છે અને અમારા બુદ્ધાભાઈ જો બધું મસ્ત મજાનું હેરખું કરી રહ્યા છે કેમ કે ઝાડ મેકવામાં કાંઈ તકલીફ ન પડે ને આપણે એમ અને પૂરજીભાઈ જો મસ્ત મજાનું પાટલું પહેરી લીધું હોય ઝાડ મેકતી કેમ પૂરજીભાઈ મેકવા ને મેકી દી અને અમારા બુદ્ધાભાઈ તો મસ્ત મજાની ફાકી ખાઈ રહ્યા છે અહીં તો ફાકી બનાવવાની લાગે જો તો ચાલો ફેમિલી અમે ઝાડ મેકી દઈ મસ્ત મજાના પછી મળીએ ભાઈ તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડ મેકી દીધા અને અમારા મોટી બધો મસ્ત મજાનું જમવાનું બનાવી રહ્યા છે હલો મિત્રો ભરેલા પાલવાનું શાક ભરેલા પાલવાનું શાક બની જાય ઈટાળેથી આપણે ચાલો ફેમિલી આપણે તો મસ્ત મજાનું પાયલવાનું શાક બની ગયું તો કેમ પણ હવે મસ્ત બન્યું છે તો ચાલો ભાઈ અમે તો જમી લીધું તમારે જમવું તો આવું તો ભાઈ આપણે છે ને મસ્ત મજાનું જો ભાણામાં લઈ લીધું છે તમે જોઈ શકો અને અમારા કુરજીભાઈ બધા જો ભાઈ મંડાઈ મળ્યા છે ખાવા આવડા બધા પણ અહીં ખાવા મળ્યા અમારા બુધાભાઈ બધા જવું કેમ બીનું ભાઈ બુધાભાઈ શાક બનાવ્યું કોઈ તો તમે કહો અરે કોટજીભાઈ બનાવ્યું ભાઈ કઈ ઘટે નહીં ચાલો ભાઈ જમી લઈએ આપણે તો ભાઈ તમને એમ થતું કે રાઈટ નામે શું કરીએ પણ રાઈટ નામે છે ને દરિયામાં કામ કરતા હોય ભાઈ જો માછલા છે ને એમાં રાઈટ નામે પકડવાના હોય કા કોટજીભાઈ તમને એમ કે રાઈટ નામે પણ રાઈટ નામે શાક જ બતાવે બીજું કાંઈ ન કરીએ હા એમ જો ભાઈ તો અમારા બુદ્ધલભાઈ છે ને મસ્ત મજાના પાયલવા નાખી રહ્યા છે ભાઈ ગોલીમાં અને ભાઈ જો શેળવા અને પાપલેટ ને ઘણું બધું આવ્યું ને ભાઈ બુદ્ધાભાઈ આવ્યું ભાઈ તો ભાઈ મોજે મોજ ને રોજે રોજ તો ભાઈ નેક્સ્ટ લેવલનું શાક આવી ગયું ભાઈ કાંઈ ઘટે નહીં એવું તો ચાલો ભાઈ રાઈટનું મેં આ રીતનું કામ કરતા હોય અને હમણાં પાછા આપણે ઝાડ મેકવાના છે કે મોટા મેકવાના હોય ને હે ભાઈ અને ભાઈ પાયલવા છે જોરદાર હે ભાઈ ભરેલા પાયલવા આવ્યા બુદ્ધાભાઈ સુરમઈ દેખાડો ભાઈ બુદ્ધાભાઈ હા જો મસ્ત મજાની સુરમઈ બતાવી આપણને આમ દો ભાઈ ઘણા સમય પછી આપણે છે ને સુરમઈ જોવા મળી જાય મસ્ત મજાની સુરમઈ હે કઈ ઘટે નહીં મોટું તો જો ભાઈ કેમ પણ હે ભાઈ કઈ નાની થોડી પાપલેટ છે ભાઈ હલવા જેવી પાપલેટ છે મારા કલેજા ચાલો ભાઈ કામ પતાવી દઈ તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું પછી શાક બધું બરફમાં નાખી દીધું ને ભાઈ પાછા ઝાડ મેકી દીધા અને મસ્ત મજાની જો આપણને એક બોટ જોવા મળી ગઈ છે ને આવડા છે ને ભાઈ વલસાડના છે અને મારા પપ્પા અને અમારા કુરજીભાઈ બોટમાં જોવાઈ ગયા છે તમે જો ભાઈ ઘર જેવી બોટ છે ભાઈ આ બોટમાં થોડું કંઈક ઘટે આમ તો જો ભાઈ કેમ પણ એ ફેમિલી તો રાઈટનો આ રીતનો એક નજારો હોય કેમ પણ કોઈ કંઈ ઘટે નહીં અને તો માણસોમાં કામ કરી રહ્યા છે કે કેમ પણ ભાઈ આ રીતની કંઈક મસ્ત બોટ છે ભાઈ ચાલો બિનારો મજા જ આવ્યા કરે તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના જો બંદરમાં પહોંચી ગયા અને ભાઈ જો બધી બોટ અત્યારમાં છે ને મસ્ત મજાની બંદરમાં આવી ગઈ તમે જોઈ શકો અને અમારા કુરજીભાઈ મસ્ત મજાની એવી શાક લઈ નાખીએ તો ભાઈ અમારે જો સવારમાં શાક હોય તો નાસ્તો કરી લઈએ ભાઈ ફટાફટ જો મિત્રો સામજીભાઈ ખાગો કાઢી લીધો છે ફાઇનલી આપણે ઝાડમાં આવ્યો હો એનો વિડીયો આપણે ઉતારવા મળ્યા તરણા પર ઉભા ઉભા એલવજીભાઈની બોટ છે ચાલો આપણે
કાઢલી શેળવાની એવું છે ઈ. અત્યારે ભાઈ જો તમે સૂર્ય ભગવાન ઉગીને ત્યાં ચડી ગયા છે અને આપણા કંઈક અહીંયા લવજીભાઈની જો કામ બામ કરે છે. આપણે એના જઈ અને શાક બાક તમને બતાવી ભાઈ જુઓ તમે. હે હા ભાઈ એક નંબર હતા. તો ભાઈ આમ તો પેટી મારી નું કંઈક બધું શાક પીડ્યું તમે જુઓ કેમ પણ. તો ચાલો ભાઈ આપણે પેટી મારી શાક બધું કાઢી લઈ. ટમેટાને બમેટાને જો બધું પીડ્યું છે. શેળવાન પાયલવાન આમ જો તમે મોટા મોટા માછલા છે આવડાને. શેળવાન ભરેલા પાયલવાન સાક્ષી પાયલવાન તો બધું આપણે ભરી લીધું છે ભાઈ. બધું લઈને આપણે જવાનું છે ઘરે. અને જો આવડે કેવો મસ્ત મજાનો કંઈક સાયો કરેલો છે. ગોળના બળના પીડ્યું છે. કુરજીભાઈ જો દરિયામાં ગયેલા હતા ભાઈ તરણું લઈને આવ્યા છે. હા તો એમાં બધું આપણે શાક પણ મેકેલું ઘણું બધું. તો શાક લઈને જઈશ ફેમિલી આપણે ફટાફટ ઘરે. તો ભાઈ આપણે છે ને જવો ભાઈ કેમ પણ તરણું ગયું કાંઠે. હા હાલો ભાઈ ગયું કાંઠે. આમ તો કાંઠે પકડી દીધું કેમ પણ એમ ભાઈ. તો હવે આમ તો 1% ભરી લીધું છે અને હવે તો લીન ભાગ્યા છે એમ પણ. અને આજે તો ભાઈ ઘણું બધું ભાઈ શાક પીડ્યું છે. કેટલું બધું શાક પીડ્યું ફેમિલી તો ચાલે આપણે ફટાફટ બધું શાક લઈ જવાનું છે ઘરે. હા ભાઈ કડીક ખમણ. ફેમિલી મેં તમને છે ને ભાઈ દરિયાની મચ્છી અહીં કરાવીને પણ છે ને સિનેમેટિક મેં બતાવી દીધી કેમ કે લાટ માણસો હોય ને એટલે હું તમને ન બતાવી કે ભાઈ બધાનો અવાજ આવતો હોય એટલે તમને જોવાનું ન મજા અને મને પણ ન મજા. તો ભાઈ બતાવી દીધી. અને અત્યારે છે ને સેજલબેન હવે ઝાડ જોવા ગયા છે ફેમિલી. તો ઝાડમાં પણ મચ્છી બચ્છી આવી છે તો કંઈક હું તમને બતાવી. અને જો અહીં ઝાડ જોવે છે તો ચાલો ફટાફટ આપણે ના જાય કંઈક મચ્છી આવેલી તો લાગે છે. ચાલો આમ જોવો ભાઈ સેજલબેન. ઓહો ભાઈ આમ તો કેવી મચ્છી ચાલો આમ તો જોવો ભાઈ. કાઢો ને સેજલબેન કાઢી લો પછી કાઢી લો. બીજું શું આવ્યું? ઓહો આમ જોવો ભાઈ ફેમિલી આમ તો જોવો ભાઈ કવડો કરેસલો હે બહુ મોટો આવી છે. હા કાઢી લો હાલો. હા હું ન કાઢું આમ જોવો ભાઈ કવડો કરેસલો હે પણ. અને ભાઈ આમ તો જો ફેમિલી કહી લો તો જો તમે એકવાર. ચાલો ફેમિલી હું આને કાઢી લઉં. સેજલબેન લઈ લો કેમેરો પકડો. તમે જો ભાઈ સેજલબેન કેમેરો પકડે અને આપણે આને કાઢીએ. ચાલો કઢી નો થાય આમ જો આમ જો કઢી જાઓ ધ્યાન રાખજો. ઈ જો ફેમિલી આ રીતનો મેં કંઈક પકડી લીધો હે. કવડો મોટો કરેસલો હે આમ જો કેમ પણ. વાહ ભાઈ વાહ. તમે કાઢો તીને તો ઘરે બી આવો. આમ જો ફેમિલી આમ તો જો ભાઈ લીંગુ કેવું મસ્ત મજાનું. આમ જો જો આપણે ટીટમે પણ મોટો આવેલો છે આમાં. હાલો આપણે એક લીંગુ તો કાઢી લીધું. બીજું લીંગુ કાઢી લો. હાલો ચલાવ કરેસલો હે. આમ જો ભાઈ કેમ પણ હે છે ને જોરદાર લીંગુ. કઈ ઘટે ભાઈ કઈ ન ઘટે એક નંબર હે. આમ તો જો કેમ પણ કલર એ કેવો મસ્ત હે લીંગાને. ને હાલો ભાઈ હવે આપણે કહેલો કાઢી લઈએ. આ કિસલેન ને તાટિયા કવડા છે સમજો મોટા મોટા. એ તો ફેમિલી હું આવ્યો ને તે નીકળો બાકી સેજલબેન થી કઈ નીકળે જ નહીં. નીકળે નો ના કરે તો જો ભાઈ કેમ પણ હે ભાઈ લવાઈ ગયો હારી પેટ. જો આવો કંઈક ચેક કરીશ મોટો દ્વારે. તો કેમ છે બાકી છે ને જોરદાર. ચાલો ભાઈ ઠેલીમાં નાખી દઈ. લાવો છે તમે પકડો અને ઓલું માછલું છે ને તમે કાઢો. કાઢશે કવડું છે કાપો. આન જીવતું રાખવું આપણે. ચાલો ફેમિલાને આપણે કાઢી લઈએ. કેમ કાઢે એમ ચાલો ભાઈ આમ તો કાઢી લીધું. કરે ચાલો ચાલો ભાઈ હવે જઈએ આપણે ઘરે.
ચાલો ભાઈ ફટાફટ જઈએ આપણે ઘરે અને ઘરેથી હું તમને છે ને એકવાર કરેશલો બતાવી તો જો હવે આપણે ટીલું છે અને આમ તો કવડો ટીટામાં આવ્યો કવડો મોટા કરેશલો ભાઈ એટલું કંઈક શાક આવ્યું મસ્ત મજાનું જોવું અને ફેમિલી આને છે ને આપણે જીવતું રાખવાનું આ મીઠા પાણીનું હોય એટલે એ ફેમિલી તમને છે ને કરેશલો જોવાની મજા આવી ગઈ છે અને ભાઈ આપણે છે ને દરિયામાં 8 મહિના જ રહીએ 8 મહિનાનું છે ને આપણે માટે ઘર કહેવાય મસ્ત બસ નહીં આપણે 8 મહિનાનું ઘર કહેવાય ભાઈ 8 મહિના મેં એમાં રહીએ ને 4 મહિના ઘરે રહી ભાઈ 4 મહિના ઘરે રહી અને 8 મહિના દરિયામાં રહીએ ભાઈ અને જો નેક્સ્ટ વિડીયો તમારે શેનો જો ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ આપણે મળશું એક બીજા વિડીયોમાં અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વખત આવે ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય